નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય વડુ પોલીસે બાતમી હકીકતના આધારે કરી પ્રશંસનીય કામગીરી। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનાભાઈ નાવ સાથે વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગેની કામગીરીમાં હતા, જે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે મોજે માસા રોડ ગામે તળાવ પાસે શબ્બીરભાઈ આદમભાઈ વોરા નાનું બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી તળાવ કિનારે સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી હકીકતના આધારે સદરી આરોપીઓ શબ્બીરભાઈ આદમભાઈ વોરા, ભરતભાઈ કાળીદાસ રાજ, સંજયભાઈ ઈશ્વરભાઈ તથા સમીર ઉર્ફે સેટ્ટો યુસુફભાઈ પટેલ, જશવંતભાઈ ઉર્ફે બાબરી ઉર્ફે ભાણો સોમાભાઈ પાટણવાડિયા, ચીલિયો નામનો ઇસમ જેના પૂરા નામ અને સરનામાની ખબર નથી, તેઓ પ્રોહી મુદ્દામાલ વેચાણ કરવા સારું લાવ્યા અને વેચાણ કરવા સારું રાખી રહ્યા હોવાની પોતાના કબજામાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બિયર ટીન નંગ 52 જેની કિંમત ₹11,800 તથા મોબાઈલ ફોન 1 જેની કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹21,800નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમિયાન હાજર મળી આવેલ હોય તેઓ તમામ તથા તપાસમાં નીકળે તે તમામ આરોપીઓ વિરુદ્ધમાં સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।